એ હકીકત એટલે તમને થોડી ડિટેલિંગ આપું તો અમારે છે ને જે અમારા બેર કંડક્ટર જે હોય ખુલ્લા વાયર એની જગ્યાએ અમારે મીડિયમ વોલ્ટેજ કવર કંડક્ટરનું આરડીએસએસ સ્કીમમાં 2023થી કામગીરી ચાલુ છે. એમાં ગોંડલનો એક અમારો ફીડર સિલેક્ટેડ છે. જે કામ અમે ટ્રંકી બેઝ ઉપર કરાવીએ. ટ્રંકી એટલે સપ્લાય અને લેબર બે વસ્તુ એમની હોય. એમાં અપર ઇન્ડસ્ટ્રીઝ જે છે એ અમારો ટ્રંકી કોન્ટ્રાક્ટર છે અને એમણે રાજેશ પાવરને આ કામ આપેલું છે. રાજેશ પાવર અમદાવાદની કંપની છે એને આપેલું છે. પછી જે લેબર છે એ રાજેશ પાવર છે એની રીતે અરેન્જ કરતું હોય. આજે જે બનાવ બન્યો અત્યંત દુઃખદ બનાવ છે. જે બનાવમાં આ ટ્રંકી કોન્ટ્રાક્ટર જે કામ કરે છે વિજયનગર ફીડર પર એ છેલ્લા 4 દિવસથી ત્યાં કામ કરે છે આજ સહિત. એ 4 દિવસમાં આ કોઈ પણ જાતનો કોઈ બનાવ બનેલો નથી. આજે જે બનાવ બનેલો હતો એમાં પણ અમારા લાઇન ઇન્સ્પેક્ટર કક્ષાના માણસે ત્યાં જે સેક્શન પર કામ કરવાનું છે એ સેક્શન એને આઇસોલેટ કરી અર્થ કરી અને કામ કરવા માટે રેડી કરીને આપેલો હતો. અને આ જે બનાવ બન્યો એ સવારે લગભગ 9:14 કલાકની આજુબાજુ બન્યો છે. ત્યાંથી સવારે એના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે એનજે મેસે ગોંડલ ડિવિઝનના એ પણ અત્યારે હાલ સ્થળ પર છે અને આખી ટીમ સબ ડિવિઝનની સ્થળ પર છે અને ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરે છે. બે માણસો જે કોન્ટ્રાક્ટરના લેબરના માણસો હતા એ માણસો પોલ ઉપરથી શોટ લાગવાને કારણે પડી ગયા છે અને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાં એને મૃત જાહેર કર્યા છે. જવાબદારી એટલે ઇન્વેસ્ટિગેશન પછી આપણને વધારે ખ્યાલ આવશે. ડિટેલ ઇન્વેસ્ટિગેશન પછી કે ભાઈ આ પાવર આવ્યો તો સોર્સ ક્યાંથી આવ્યો, કે જ્યારે ડિટેલ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય ત્યારે આપણે નક્કી કરી શકશું. ફીડર લેવલે જે સબસ્ટેશનથી અમારે ફીડર બંધ કરી અને બે બાજુ અર્થ ડિસ્ચાર્જ કરીને જે કામગીરી કરવાની હોય નિયમ અનુસાર એ રીતે જ અમે કામગીરી ચાલુ હતી ત્યાં. હા, એટલે ઇન્વેસ્ટિગેશન પછી અમે જવાબદારી ફિક્સ કરશું. એમાં કોઈ પણ જે સોર્સ આવ્યો પાવરનો કે ક્યાંથી સોર્સ આવ્યો એ જ ડિટેલ ઇન્વેસ્ટિગેશનમાં અમે સર્ચ કરતા હોય. અત્યારે ટીમ અમારી એ જ કામગીરી કરે છે. એ નક્કી થાય અમે જવાબદારી સામે પગલાં પણ લેશું. ના, એ સેક્શનમાં જ કામ કરતા હતા, ત્યાં જ પાવર આવ્યો. એવું સેક્શન ન હોય. ફીડર અમારો સબસ્ટેશનથી નીકળતો હોય. જી, એટલે આજે બનાવ બન્યો ગોંડલ ટાઉન સબ ડિવિઝન અંદર બન્યો છે. ત્યાં નાયબ ઇજનેર હોય ત્યાં અને અત્યારે જે સ્થળ ઉપર હતા એ લાઇન ઇન્સ્પેક્ટર હતા સ્થળ પર. ઇન્વેસ્ટિગેશન વગર હજુ જવાબદારી ફિક્સ નહીં થાય. અમારું ઇન્વેસ્ટિગેશન પૂરું થશે એટલે જવાબદારી ફિક્સ થશે. જી, આપણે આ લાઈન નથી નાખતા, આ લાઈનના વાયર બદલાવીએ છીએ. જી, કરંટ આવ્યો અને મોત થયા છે તો એ કઈ રીતની આખી કામગીરી હોય છે, શું સૂચના આપવાથી હોય છે લેબરોને અથવા તો કોઈ કોન્ટ્રાક્ટરો હોય એને અને આખી કામગીરી કઈ રીતની હોય છે? કામગીરી એ રીતની હોય છે કે જ્યારે સપોઝ મેં તમને કીધું એમ 6 તારીખથી અમારી આ જ ફીડર ઉપરની કામગીરી ચાલુ છે. જે કોન્ટ્રાક્ટરના માણસો 6-7 તારીખે કામ કરે છે એ જ કોન્ટ્રાક્ટરના માણસો આજે આ જ સેક્શન પર કામ કરતા હતા. આજે જ એને કામ શરૂ કર્યું એવું નથી. અને જે કામગીરી કરી એમાં મેં તમને જે અગાઉ વાત કરી એ પ્રમાણે જે સેક્શનમાં એને કામ કરવાનું હોય, કારણ કે આખો ફીડર અમે બંધ ન કરીએ. જે સેક્શનમાં કામ કરવાનું એ સેક્શન અમે ફીડર લેવલથી પહેલા બંધ કરીએ. બંને બાજુ અમારી જે ગેંગ સ્વિચ હોય આઇસોલેશન માટેની એ સ્વિચ કાપી ત્યાં લોકલ અમે અર્થ ડિસ્ચાર્જ કરી અને પછી એમ કહે કે આ સેક્શન પર તમે કામ કરો. એ કર્યા પછી કોન્ટ્રાક્ટરના માણસો છે કામ ઉપર ચડે. ના, પ્રાથમિક કારણ હજુ કશું નથી. ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. કારણ આવ્યા આપણને ખબર પડશે. એ બધું કામગીરી અમે કરશું. બાકી અમારો આ ટ્રંકી કોન્ટ્રાક્ટર છે એટલે એના જે લેબરને આ એક્સિડન્ટ થયો છે એમાં સંપૂર્ણ જવાબદારી એમની છે.